આપણી સાથે છે ડોરેમોન હમણાં ગેજેટ તો જો તમે બહુ મોટા આના પર જો તમે જો તમારી એક ફરજ છે કે ભાઈને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો. બહુ મહેનત થતી હોય આ વિડીયો બનાવવા માટે. બધા ભાઈને સપોર્ટ કેમ છે? એક ભાઈ તેવી ખાધા હતા પણ એ બપોરે ખાઈને આવ્યા ને તેમાં બાપા ટક્કર લઈ લો એમ હતો ને 27 લાડવા પોર ખાધા હતા 8 ટાઈમે મને. વાહ દાદા. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો તરણેતરના મેળામાં આપણે આવ્યા છીએ અને મારી પાસે તમે સરસ મજાનો ગેટ જોઈ શકો છો. આપણે જવાનું સ્ટેન્ડ સિટી અને સંસ્કૃતિ કાર્યક્રમ છે, ત્યાં જ આપણે નિહાળવાના છે. ચાલો મિત્રો આપણે અંદરની તરફ જઈએ, સંસ્કૃતિ કાર્યક્રમ નિહાળીએ. આ છે ગેટ, આપણે ગેટની અંદર ધીમે ધીમે મિત્રો જઈ રહ્યા છીએ. આપણે મિત્રો અંદર આવી રહ્યા, તમે જોશો સરસ મજાની છત્રી. ત્યાં આપણે એક સેલ્ફી પણ પડાવશું. જો તમે જો તમે બધું પછી આપણે જોઈએ. આ બધું ઘણા નાના મોટા બાબલા છે, તે આપણે નિહાળવાના છે મિત્રો. તમે જો આ બધું, જો આ બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે બાબલા. નિહાળી શકો છો મિત્રો, જો તમે જો આપણી સાથે છે ડોરેમોન. હમણાં ગેજેટ ખોરે લઈ ગયું લાગે છે. મિત્રો આના પગ તો જો કેવડા મોટા છે. આના પગ તો જો તમે બહુ મોટા છે આના પગ. તમને તરણેતરના મેળામાં તમને કેવું લાગ્યું છે? અરે બહુ આનંદ આવ્યો. અને જે અમારું પીરસનું છે વાજિંત્ર કે જેથી કાંઈ નતું ત્યારે નાદમાં ભોળાનાથને રાવણ હાથો બનાવી અને રાવણે બગાડ્યો હતો. એ રાવણ હાથો અને આ દુનિયાને દેખાડવા માટે નીકળ્યા છીએ અમે. મેળાની અંદર ફરી છીએ, લોક ડાયરા કરી મજા આનંદ કરાવી છીએ. અને આ રાવણ હાથો એટલા માટે કે આજ મારા મહાદેવનો મેળો છે, તરણેતર મહાદેવનો, અને ડાયરા ફરતા ફરતા કરાવીને ફરી છીએ અમે. આનંદ કરી છે ને બધાને આનંદ કરાવી છીએ. તો એ વિશે મારે મહાદેવનું ગીત ગાવું તો કેમ ગાવું? હે મન મારે મહાદેવનો ચેલો શંખનો વગાડે, હે શંખનો નાદ રે જોવા જાય રે મહાદેવના મેળે હાલો ને પાર્વતી, હે હાલો ને પાર્વતી. હે મન મારે મહાદેવનો ચેલો સુનારા મંગાવે, હે વન મારે મહાદેવનો ચેલો તારા મંગાવે, હે વનમાં ઉતરાવે ક્યાંથી મહાદેવના બેડ હાલો ને પાર્વતી, હાલો ને પાર્વતી. બોલો મહાદેવ કી જય. હા મિત્રો, આપણી સાથે છે ભાણજી દાદા, એટલે કે મારો કલેજો. દાદા ડાયલોગ મારજો તો મારા કલેજો. હા મારા કલેજા કેમ છે? દાદા જો કેટલા ફેમસ થઈ ગયા છે. ખાલી વાહ વાહ મારા કલેજા ડાયલોગ કેટલા ફેમસ છે, જો તમે જોઈ શકો છો. તરણેતર મેળો આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ રિપ્રેઝન્ટ છે, આ બધું સ્ટેન્ડ સિટી છે, તમે નિહાળી શકો છો. અને આ બાજુ આપણે જવાનું છે, બધું એક સેલ્ફી પોઈન્ટ આવે સરસ મજાનો, તે પણ તમે નિહાળી શકો છો. આમ જુઓ તમે, આપણે વિમુલભાઈ સેલ્ફી પોઈન્ટ ગયા છે, સેલ્ફી પડી રહ્યા છે. આમ જુઓ તમે, ફોટોગ્રાફી કરી રહ્યા છે. આ બધું એક સંસ્કૃતિ કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યાં આપણે નિહાળવાના છે. કોણ બોલી રહ્યું છે? હું શું સાંભળી રહ્યો છું? મારા જુલમથી આ પૃથ્વી અકળાઈ રહી છે અને ક્ષીરસાગરમાં શયન કરનાર નારાયણને જગાડી રહી છે.
આટલો પુત્ર મારો કાળ અરે જૂઠું બધું જૂઠું કાળને તો મેં બંદીવાન બનાવી દીધો છે 33 ફૂટે મારા દાસ છે આ સૂર્ય અને ચંદ્ર મારી નહીં અને હું છું કાળનો જુવાળા અને વિશ્વનો મહાસાગર આદિનો છું જો તમે સરસ મજાની લાકડી ફેરવે છે આમ જોવો. થી 10 દિવસ પહેલા અને 10 દિવસ પછી કેટલા બાળકો જન્મ્યા એ બધાનો મેં નાશ કરી નાખ્યો પરંતુ તે ના મળ્યું કે મારા જીવનનું આવશ્યક હતું સામાન્યથી આજ મારે કૃષ્ણ મંચ ઉપર આવવું આ ઉંમરે એક આદિલદાજ છે એમની કલાને સલામ એક પાસે અભિનય જો પરમાર ભાતીગળ મેળામાં કઈ આવે છે રંગ રંગીલી રંગલી આવે તાપ તૈયાર કેળ પાકડી સિરે ઓઢણી રાખી લાંબો ચોટલો કેળ પાકડી સિરે ઓઢણી રાખી બોલ બોલતી તોડી તોડી છેન થમેલી ગુજરાતી ભાઈ છેન થમેલી ગુજરાતી અરે ભાઈઓ તથા બહેનો કારણ કે આજે તો ભાતીગળ લોકમેળો એમાં આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ તો આજે તો આપણે રંગલીનો નાટક જોવાની મજા આવશે. રિપોર્ટરો જ્યારે ઉપસ્થિત છે ત્યારે અમે રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર લીમડી વતી અને એક ભાઈ તેવી ખાધા હતા પણ ઈ બપોરે ખાઈને આવ્યા ને એમાં બાપા ટક્કર લઈ લો એમ હતો ને 27 લાડવા પોર ખાધા હતા આ ટાઈમે મને વાહ દાદા તો ભાઈ હું બપોરે ખાઈને આવ્યો ગંદીભાઈ 2 દી હડતાલ રાખી દે ખાવા તો જો આ રીતની અત્યારે છે ને લાડવાની સ્પર્ધા છે ને ત્રણેતરના મેળામાં યોજાવાની છે ને દાદા દાદા તમારું નામ હું ખબર પડી જાય મેળો આવે તમારું નામ માવજી દાદા છે ભાઈ અત્યાર લગીનમાં છે ને ત્રણેતરના મેળામાં રેકોર્ડ બનાવી રાખ્યો 11 વર્ષ લગીનનો તો હવે આ વખતે આપણે જોવાનું છે કે રેકોર્ડ તૂટે છે કે થાય તૂટશે જો હા ભાઈ એમ કે તૂટશે રેકોર્ડ રાખવાનો છો આપણે અરે 11 વર્ષથી રેકોર્ડ હાજી રાખ્યો થોડા 12માં વયર તૂટવા દે મિત્રો આપણી સાથે છે કૌશિકભાઈ તે આપણે બે શબ્દ કહે છે. કૌશિકભાઈ ભાઈ સરસ મજાના ભાઈ ટ્રાવેલિંગ વ્લોગની લાઈફ છે ને બહુ ડેન્જર હોય છે, બહુ અઘરી હોય છે. ભાઈ વ્લોગિંગ કરે તમારા માટે ઘરે બેઠા મહેનત કરીને ઘરે બેઠા તમને વિડીયો દેખાડે છે ને તો એટલી તમારી એક ફરજ છે કે ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ ન કરીને તો કરી લેજો. બહુ મહેનત થતી હોય ભાઈ આ વિડીયો બનાવવા માટે. ભાઈ બધાએ ભાઈને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો.